છે એમના દ્વારા જે સાહિત્યનું, વેદોનું, ઉપનિષદોનું મંથન કરી અને જે પ્રકારનું સાહિત્ય સર્જન થયું છે એના દર્શન કરવાનો મોકો મળ્યો. અહીંયા સંસ્કૃત પાઠશાળા ચાલે છે વર્ષોથી. એ સંસ્કૃત પાઠશાળાઓમાં કેવા નવા કોર્સીસ શરૂ કરી શકાય, યુગાનુકૂળ, સમયાનુકૂળ રીતે આ સંસ્કૃતનું જ્ઞાન લોકો સુધી ને સમાજ સુધી કઈ રીતે પહોંચાડી શકાય, એના ટ્રસ્ટીઓની ચિંતાની એક ચિંતન બેઠક હતી. એ ટ્રસ્ટી મંડળની બેઠક સાથે આજે મળવાનું થયું. આ જૂનાગઢ વિસ્તારમાં આવનારા સમયમાં આ નથુરામ શર્માજીના માધ્યમથી, આ ગુરુદેવશ્રીના પ્લેટફોર્મથી સંસ્કૃત માટે એક બહુ મોટું કામ થવા જઈ રહ્યું છે. આ સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે રહી સ્કિલ બેઝડ એડ-ઓન ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સીસ શરૂ કરવાની છે, જે કોર્સીસ દ્વારા વેદ, ઉપનિષદ, પુરાણ, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર વગેરે વગેરે બાબતોમાં વધુ નિપુણતા મેળવી શકે એવા સામાજિકો અને બૌદ્ધિકો માટે આ કોર્સીસ શરૂ થયા છે. હું તો બૌદ્ધિકોને એક આહ્વાન કરું છું, જ્યારે પણ આપ આ વિસ્તારમાં આવો તો આ પવિત્ર તપોભૂમિની એક અહીંયા દર્શન કરવું, અહીંયા આવવું એક લાવો છે. મારી સાથે આના ટ્રસ્ટી શ્રી કૌશિકભાઈ ત્રિવેદી પંડિતજી પણ છે. આપ પણ થોડી વાત કરો. જય ગુરુદેવ. શ્રીમન્નાથ ભગવાન પૂજ્યપાઠ સદગુરુ નથુરામ શર્મા, જેમણે ગુરુદેવે વર્ષો સુધી અહીંયા નિવાસ કર્યો છે. ભારત વર્ષની અંદર અનેક ક્ષેત્રની અંદર યાત્રાઓ કરી, હિમાલયમાં તપ કરી પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો અને જેમના જીવનનો મેઇન ધ્યેય હતો સંસ્કૃતિનું ઉત્થાન, સનાતન ધર્મના રક્ષણ અને સનાતન ધર્મ દ્વારા, વર્ણ પરંપરા દ્વારા શાસ્ત્રનું સુયોગ્ય જ્ઞાન, જેમના માટે મેઇન પાયો છે સંસ્કૃત પાઠશાળા, જે ગુરુદેવના વખતથી અહીંયા ચાલી રહી છે અને જેમને આગળ વધારી અને આગળ પહોંચાડવા માટે સતત આનંદ આશ્રમના સાધકો, ટ્રસ્ટીગણો તત્પર છે. અને એ અમારી વાતને સાંભળી પૂજ્ય ડૉક્ટર શ્રી ચેતનભાઈ ત્રિવેદી અહીંયા પધાર્યા અને આનંદ આશ્રમના આ સનાતન સંસ્કૃતિના કાર્ય માટે જે આનંદ આશ્રમની અંદર સમય આપીને એ સંસ્કૃત પાઠશાળાના ઉત્થાન કરવા માટેનું જો યોગદાન આપ્યું છે, એનાથી એટલું જ કહી શકું કે સદગુરુ શ્રીમન્નાથ ભગવાન અનન્ય કૃપા કરે કે આ કાર્ય સંસ્કૃતિનું અને સનાતનનું વ્યક્તિ સુધી પહોંચે અને ભારત વર્ષ જ્ઞાનમય, યોગમય, ધ્યાનમય અને એકદમ પરમ શિખા પર પહોંચે. એ જ સદગુરુ ભગવાનને પ્રાર્થના. જય ગુરુદેવ.